પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ. જ્યારે તમે આસપાસ જુઓ તો તમે વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોને નિરીક્ષણ કરો છો. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી એટલે કે વર્ણવિત છે. તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વની બની છે. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે. વર્ગીકરણના આધારો બેસિસ ઓફ ક્લાસિફિકેશન. વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત હોવા છતાં કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહકોષની પ્રકૃતિ, પાચનની રીતો, પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ એટલે કે સરખા પણ છે. પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અને તેમાંના કેટલાકને અહીંયા ચર્ચા કરવા આ લક્ષણો ઉપયોગી છે. આયોજનના સ્તરો લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. ઉદાહરણ તરીકે સછિદ્ર વાદળીઓ સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા એટલે કે લૂઝ સેલ એગ્રેટ્સ કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે તેઓ આયોજનનો કોષીય સ્તર એટલે કે સેલ્યુલર લેવલ પ્રદર્શિત કરે છે. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. કોષ્ઠાંત્રીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે એટલે કે પેશીઓ ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન એટલે કે ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. આયોજનના ઉચ્ચ સ્તરોમાં દાખલા તરીકે પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન એટલે કે ઓર્ગેન લેવલ ઓર્ગેનાઇઝેશન ધરાવે છે કે જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અંગોની રચના કરે છે. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે તથા દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા છે. આ પ્રકારની રીત એટલે કે આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન એટલે કે ઓર્ગેન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. સંપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર એટલે કે માઉથ અને મળદ્વાર એટલે કે એનસ એમ બંને અલગ ખુલતા દ્વાર હોય છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારનું હોય છે. 1. ખુલ્લું પરિવહન તંત્ર એટલે કે ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ તેમાં તરબોળ એટલે કે તરબતર હોય છે. 2. બંધ પરિવહન તંત્ર ક્લોઝડ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ એટલે કે વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે. ધમનીઓ એટલે કે એર્ટિસ, શિરાઓ એટલે કે વેનિસ અને વાહિકાઓ એટલે કે કેપિલરીઝ. સમમિતિ સિમેટ્રી. પ્રાણીઓને તેમની સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળી મુખ્યત્વે અસમમિતીય એટલે કે અસિમેટ્રિકલ હોય છે. એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી એટલે કે પ્લેન પ્રાણીને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસિમિતિ કહે છે. જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે ભાગોમાં વિભાજિત કરે તેને અરિયસમિતિ એટલે કે રેડિયલ સિમેટ્રી કહે છે. કોષ્ઠાંત્રી, કંકતરો એટલે કે ટીનોફોરા અને શૂળત્વચીઓ વગેરે સમિતિનો આ પ્રકાર ધરાવે છે. નુપુરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જે પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી એટલે કે અક્ષથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમિતિ દ્વિપાર્શ્વ સમિતિ એટલે કે બિલેટરલ સિમેટ્રી કહે છે. દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન ડાયપ્લોબ્લાસ્ટિક એન્ડ ટ્રાયપ્લોબ્લાસ્ટિક ઓર્ગેનાઇઝેશન. પ્રાણીઓ કે જેમાં બે ગર્ભીય સ્તરો એટલે કે એમ્બ્રિયોનિક લેયર્સમાં ગોઠવાય છે. બહારનું બાહ્ય ગર્ભસ્તર એક્ટોડર્મ
અને અંદરનું અંડગર્ભ સ્તર એન્ડોડર્મ. તેમને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે કોષ્ઠાંત્રીઓ. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ્મ સ્તર એટલે કે મેસોજેલિયા આવેલું હોય છે. જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે ત્રીજું ગર્ભસ્તર જર્મિનિયોલેયર મધ્ય ગર્ભસ્તર મેસોડર્મ ધરાવે તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી એટલે કે ટ્રાયપ્લોપ્લાસ્ટિક પ્રાણીઓ કહે છે. પૃથુકૃમિથી મેરુદંડી. દેહકોષ્ઠ સેલોમ. શરીર દિવાલ અને પાચન નળી એટલે કે ગટ વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય છે તેને દેહકોષ્ઠ એટલે કે સેલોમ કહે છે. જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે તેને દેહકોષ્ઠી એટલે કે સેલોમેટ પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, સુરત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર એટલે કે આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ એટલે કે પુટિકાઓ આવેલ હોય છે. તેને કુટ દેહકોષ્ઠ અને પ્રાણીઓને કુટ દેહકોષ્ઠી એટલે કે સ્યુડોસેલેમેટ્સ કહે છે. દાખલા તરીકે સૂત્રકૃમિ. પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ એટલે કે દેહકોષ્ઠ ગેરહાજર હોય તો તેને અદેહકોષ્ઠી એટલે કે અસેલોમેટ્સ કહે છે. દાખલા તરીકે પૃથુકૃમિ. ખંડતા સેગમેન્ટેશન ખંડન. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે. ઉદાહરણ તરીકે અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે. તેને સમખંડીય ખંડતા એટલે કે મેટામેરિક સેગમેન્ટેશન કહે છે. અને આ ઘટના સમખંડતા એટલે કે મેટામેરિઝમ તરીકે ઓળખાય છે. મેરુદંડ નોટોકોર્ડ. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના એટલે કે રોડ લાઇક સ્ટ્રક્ચર છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી એટલે કે કોરોડેટ પ્રાણીઓ કહે છે. અને એવા પ્રાણીઓ કે જેઓમાં મેરુદંડ આવેલ નથી તેને અમેરુદંડી એટલે કે નોન કોર્ડેટ પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે સછિદ્રથી સુળત્વચી. પ્રાણીઓનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ એનિમલ્સ. સામાન્ય મૂળભૂત લક્ષણોને આધારે પ્રાણી સૃષ્ટિનું વિસ્તૃત વર્ગીકરણ તેમના પ્રલેખિત વિવિધ સમુદાયોની મહત્વની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે વર્ણવેલ છે. સૃષ્ટિ પ્રાણી બહુકોષીય. આયોજનના સ્તર કોષીય સ્તર, પેશીતંત્ર, અંગતંત્ર. સંમિતિ, અસંમિતિ, અરીય, દ્વિપાર્શ્વ. દૈહિક અવકાશ કે દેહકોષ્ઠ, દેહકોષ્ઠ વગરના અદેહકોષ્ઠી, દેહકોષ્ઠ વગરના અદેહકોષ્ઠી, આભાસી દેહકોષ્ઠયુક્ત કુટ દેહકોષ્ઠી, સત્ય દેહકોષ્ઠયુક્ત દેહકોષ્ઠી. સમુદાય સછિદ્ર, કોષ્ઠાંત્રી, દશંકુ. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શ્રુત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી. સમુદાય સછિદ્ર પોરીફેરા. આ સમુદાયના સભ્યો સામાન્યતઃ વાદળીઓ તરીકે ઓળખાય છે. તેઓ સામાન્ય રીતે દરિયાઈ, મરીન, ખારા પાણીના અને મુખ્યત્વે અસંમિતીય પ્રાણીઓ છે. તે આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. વાદળીઓ જલવહન કે નલિકા તંત્ર, વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનલ સિસ્ટમ ધરાવે છે. પાણી શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો ઓસ્ટિયા દ્વારા છિદ્રિષ્ટ ગુહા સ્પોન્જોકોએલ નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે અને તેમાંથી તે આશ્ચક ઓસ્કુલમ દ્વારા બહાર નિકાલ પામે છે. જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, શ્વસન વાયુઓની આપલે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ છે. છિદ્રિસ્થ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર
કોલર કોષો કોનોસાઇટ્સનું બનેલું છે. પાચન પાચન અંતઃકોશીય છે. શરીર એ દઢાઓ સ્પિક્યુલસ કે સ્પોન્જિનના રેસાઓના બનેલા અંતઃકંકાલ દ્વારા આધાર પામે છે. લિંગભેદ જોવા મળતો નથી. ઉભયલિંગી એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. અંતઃફલન અને ડિંભ્યાવસ્થા લવર સ્ટેજ ધરાવતો પરોક્ષ વિકાસ કે જે બાહ્યક રીતે પુખ્ત પ્રાણીથી જુદો છે. ઉદાહરણો શાયકોન, સાયફા, સ્પોન્જિલા મીઠા જળની વાદળી અને યુપન્જિયા સ્નાન વાદળી. સમુદાય કોષતાંત્રી દસંગો કોલેન્ટેરાટા કેન્દ્રિયા. તેઓ જલજ, મુખ્યત્વે દરિયાઈ, સ્થાયી કે મુક્ત રીતે તરતા અર્ય સંમિતિ ધરાવતા પ્રાણીઓ છે. દસંગ નામ એ સૂત્રાંગો ટેન્ટેકલ્સ અને શરીર પર રહેલી ડંખિકાઓ કિન્ડોબ્લાસ્ટ અને ડંખ કોષો કિડોડાઇટ્સ, ડંખસ્ફુટ, સ્ટિંગિંગ કેપ્સ્યુલ કે સૂત્રાંગ કોષો નેમેટોસાઇટ્સ ધરાવતી રચનામાંથી ઉદ્ભવેલ હોય છે. સૂત્રાંગોનો આધાર સાથે જકળાઈ રહેવા માટે સંરક્ષણ, પ્રતિકાર અને ભક્ષકને પકડવા માટે ઉપયોગ કરે છે. દશંકો કોષ્ઠાંત્રીઓ પેશીસ્તરીય આયોજન દાખવે છે અને દ્વિગર્ભસ્તરીય છે. તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ હાઇપોસ્ટોમ સાથેની આંતરપરિવહન ગુહા ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી કોષ્ઠાંત્ર ગુહા ધરાવે છે. પાચન બહિકોષીય અને અંતઃકોશીય છે. કેટલાક દશંકો જેવા કે પરવાળા કોરલ્સ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. દશંકો પુષ્પક, પોલિપ અને છત્રક મેડુસા કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો દર્શાવે છે. પહેલું પુષ્પક સ્થાયી અને નળાકાર સ્વરૂપ હાઇડ્રા, જળવ્યાળ, સમુદ્રફૂલ, એડેમ્સિયા વગેરે જેવા પ્રાણીઓમાં, જ્યારે બીજું છત્રક એ છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ જેલીફિશ, યુરેલિયા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એવા દશંકો કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ છે તેઓ એકાંતરજનન, સમ એકાંતરાંકી અનુજનન મેટાજિનેસિસ દર્શાવે છે. એટલે કે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે છે. દાખલા તરીકે ઓબેલિયા. ઉદાહરણો ફિરંગી મનવાર, ફેશેલિયા, પોર્ટુગીઝ મેન ઓફ વોર, સમુદ્રફૂલ, એડેમ્સિયા, સી એનિમોન, ગોર્ગોનિયા, સી પેન અને મિન્ડ્રીના બ્રેન કોલર. સમુદાય કંકતધરા સેટેનોફોરા. કંકતધારી પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ સી વોલનટ્સ કે કંકત જેલી કોમ્બ જેલિસ તરીકે ઓળખાય છે, જે સંપૂર્ણ દરિયાઈ અર્ય સમમિતિ દ્વિગર્ભ સ્તરીય અને પેશી સ્તરીય આયોજન ધરાવતા સજીવો છે. શરીર એ પક્ષમોની કંકત તકતીઓ કોમ્બ પ્લેટ્સ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે કે જે પ્રચલનમાં મદદરૂપ છે. બહિર્કોષીય અને અંતઃકોશીય એમ બંને પ્રકારનું પાચન થાય છે. જૈવિક પ્રદીપ્યતા બાયોલ્યુમિસેન્સ સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ એ કંકતધરોમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે. તેઓમાં લિંગભેદ નથી, ફક્ત લિંગી પ્રજનન કરે છે. બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ છે. ઉદાહરણો પ્લુરોબેક્રિયા અને ટીનોપ્લેના. સમુદાય પૃથુકૃમિ પ્લેટીહેલ્મિન્થિસ. તેઓ પૃષ્ઠવલીય ચપટો ધરાવે છે. આથી ચપટા કૃમિઓ પ્લેટવોર્મ્સ કહે છે. તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંધઃપરોપજીવી છે. ચપટા કૃમિઓ દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય, અદેહકોષ્ઠી અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો, હુક્સ અને ચૂષકો સુકર્સ આવેલા છે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. જ્યોતકોષો
ફ્લેમ સેલ્સ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો આશ્રુતિ નિયમન એટલે કે ઓસ્મોરેગ્યુલેશન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે. લિંગ ભેદ નથી. અંતઃફલન અને ઘણી ડિંભી અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન એટલે કે રીજનરેશન ક્ષમતા ધરાવે છે. ઉદાહરણો પટીકૃમિ, ટેપવોર્મ ટેનિયા, યકૃત કૃમિ, લીવર ફલ્ક ફેસ્કિયોલા. સમુદાય સૂત્રકૃમિ એસ્કેલમિન્થિસ. સૂત્રકૃમિઓનો દેહ એ આડા છોડમાં ગોળાકાર છે. આથી ગોળકૃમિઓ એટલે કે રાઉન્ડવોર્મ કહેવાય છે. તેઓ મુક્તજીવી, જલજ અને સ્થળજ અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી છે. ગોળકૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય અને આભાસી શરીર ગુહા એટલે કે કૂટદેહ કોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે. અન્નમાર્ગ એટલે કે પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુ કંઠનળી એટલે કે મેસ્ક્યુલોફરિન્સ યુક્ત સંપૂર્ણ છે. ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે. લિંગભેદ જોવા મળે છે. ડાયોક્યુઅસ દ્વિગુહી એટલે કે નર અને માદા જુદા છે. ઘણીવાર માદા એ નર કરતા લાંબુ હોય છે. અંતઃફલન અને વિકાસ પ્રત્યોક્ષ કે સીધો એટલે કે બાળ સ્વરૂપ એ પુખ્ત પ્રાણી જેવું જ અથવા પરોક્ષ હોય છે. ઉદાહરણો કરમ્યું એટલે કે એસ્કેરિયા રાઉન્ડવોર્મ, વુકેરેરિયા એટલે કે ફ્લેરિયા વોર્મ, એન્સાઇલોસ્ટોમા એટલે કે હુકવોર્મ. સમુદાયનું પૂરક એનેલાઇડા. તેઓ જલજ એટલે કે ખારા અને મીઠા પાણીના કે સ્થળજ, મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી હોય છે. તેઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન તેમજ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તેઓ ત્રિગર્ભ સ્તરીય સમખંડીય ખંડતા ધરાવતા અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. તેમની સવરી સપાટીએ સમખંડો એટલે કે મેટામેરસ માં નોંધનીય રીતે જુદી પડે છે અને આથી સમુદાયનું નામ નુપૂરક છે. લેટિન એનિલસ એટલે કે લિટલ રિંગ. તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે કે જે પ્રચલનમાં મદદરૂપ છે. રેતી કીડા એટલે કે નેરિસ જેવા જલીય નુપૂરકો અભિચરણપાત એટલે કે પોરોપોડિયા કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે કે જે તરવામાં મદદરૂપ છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું છે. ઉત્સર્ગિકાઓ એટલે કે નેફ્રેડિયા આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે. ચેતાતંત્ર એક જોડ ચેતાકંદોનું બનેલું છે કે જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ એટલે કે નર્વ કોર્ડ સાથે જોડાયેલું છે. રેતી કીડો જલદ સ્વરૂપી અને દ્વિગુહી એટલે કે એકલિંગી છે, પરંતુ અળસિયા અને જળો એકગૃહી ઉભયલિંગી છે. પ્રજનન લિંગી છે. ઉદાહરણો રેતી કીડો એટલે કે નેરિસ, અળસિયું એટલે કે પેરિટીમા અર્થવોર્મ અને લોહી ચુસતી જળો એટલે કે હિર્ડિનેરિયા. સમુદાય સંધિપાદ ઓર્થોપોડા. આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટું સમુદાય છે કે જેમાં કીટકો એટલે કે ઇન્સેક્ટ્સ સમાવેશિત છે. પૃથ્વી પર નામકરણ કરેલ એટલે કે ઓળખાયેલ બધી જાતિઓ પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, ખંડયુક્ત અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહિકંકાલથી આવૃત છે. શરીર એ શીર્ષ એટલે કે હેડ, ઉરસ એટલે કે થોરેક્સ અને ઉદર એટલે કે એબ્ડોમેન ધરાવે છે. તેઓ સાંધાવાળા ઉપાંગો એટલે કે અર્થસ જોઈન્ટ અથવા સાંધા, પોડા, એપેન્ડેજન્સ એટલે કે ઉપાંગો ધરાવે છે. શ્વસનાંગ તરીકે જાલરો એટલે કે જીલ્સ, જાલરપોથી એટલે કે બુક ચીલ્સ, ફેફસાપોથી એટલે કે બુક લંગ્સ કે શ્વસન નલિકા તંત્ર એટલે કે ટ્રેક્યુલર સિસ્ટમ છે અને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. સ્પર્શકો એટલે કે એન્ટેના, આંખો સંયુક્ત કે સાદી, સ્થિત કોષ્ઠ
અને સમતોલન અંગ એટલે કે સેટોસાઇટ્સ, બેલેન્સ ઓર્ગન જેવા સંવેદન અંગો આવેલા છે. માલપીતિયન નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે. તેઓ મુખ્યત્વે એકલિંગી એટલે કે દ્વિગુહી છે. ફલન સામાન્યતઃ અંતઃ ફલન છે. તેઓ મહદ અંશે અંડપ્રસવી એટલે કે ઓવિપેરસ છે. વિકાસ સીધો એટલે કે ડાયરેક્ટ અથવા પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ. ઉદાહરણો: આર્થિક રીતે ઉપયોગી કીટકો એટલે કે ઇન્સેક્ટ્સ, મધમાખી એટલે કે એપિસ હનીબી, રેશમના કીડા એટલે કે બોમ્બર સિલ્કવોર્મ, લાખ આપતા કીટક એટલે કે લેકીફેર લેક ઇન્સેક્ટ, વાહકો એટલે કે વેક્ટર્સ, એનાફિલિસ, ક્યુલેક્સ અને એડિસ વગેરે મચ્છરો એટલે કે મોસ્કીટો, ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો એટલે કે ગેગ્રિયસ પેસ્ટ, ટીડ એટલે કે લોકોસ્ટા, લોકસ્ટ, જીવંત અશ્મિ એટલે કે લિવિંગ ફોસિલ, કિંગ ક્રેબ એટલે કે લિમુલુસ કિંગ ક્રેબ. સમુદાય મૃદુકાય મોલુસ્કા આ બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે. મૃદુકાય પ્રાણીઓ સ્થળજ કે જલજ એટલે કે ખારા કે મીઠા પાણીના અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દ્વિપાર્શ્વીય સમમિતીય, દ્વિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. શરીર કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કલ્કેરિયસના કવચથી આવૃત અને ખંડવિહીન, સ્પષ્ટ શીર્ષ, સ્નાયુલ પગ અને અંતરંગ કદુક કે ખૂંદ એટલે કે વિસ્ક્રેલ હમ્પ નું બનેલ છે. ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એ અંતરંગ કદુકની ફરતે પ્રાવરણ એટલે કે મેન્ટલ પ્રાવાર આવરણ બનાવે છે. કદુક એટલે કે ખંદ અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહે છે કે જેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પીંછા જેવી ઝાલરો આવેલી છે. અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે. મુખ કરવત જેવું એટલે કે રેસ્પિંગ અંગ ધરાવે છે જેને રેત્રિકા એટલે કે રેડ્યુલા કહે છે. તેઓ સામાન્યતઃ દ્વિગુહી અને પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે. ઉદાહરણો: પાયલા એટલે કે એપલ સ્નેલ, મોતી છીપ એટલે કે પિંક ટડા પેરલ ઓયસ્ટર, સેપિયા એટલે કે કટલફિશ, લોલીગો એટલે કે સ્ક્વિડ, ઓક્ટોપસ એટલે કે ડેવિલ ફિશ, એપ્લાસિયા એટલે કે સીહેર, દંતકવચ એટલે કે દંતુલિયમ, મસ્ટક સેલ, અષ્ટકવચ એટલે કે કેટોપ્લિયરા કીટોન. સમુદાય સૂળત્વચી એક્ટિનોડેર્માટા આ પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ક્લેરિયસની અસ્થિકાઓ કે તક્તિઓ એટલે કે ઓસિસેલ્સ નું અંતઃકંકાલ ધરાવે છે અને આથી સૂળત્વચી નામ છે. સૂળો ધરાવતું શરીર. બધા જ પ્રાણીઓ દરિયાઈ એટલે કે ખારા પાણીના અને અંગતંત્ર સ્તરીય આયોજન યુક્ત છે. પુખ્ત સૂળત્વચીઓમાં અર્ય સંમિતિ પરંતુ ડિંબ એ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. નીચેની વક્ષ બાજુએ મુખ અને ઉપરની પૃષ્ઠ બાજુએ મળદ્વારયુક્ત પાચનતંત્ર સંપૂર્ણ છે. જલવાહક તંત્ર એટલે કે વોટર વેસ્ક્યુલર સિસ્ટમની હાજરીએ સૂળત્વચી સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે જે પ્રચલન, ખોરાક પકડવો અને તેનું વહન કરવું તથા શ્વસનમાં મદદરૂપ થાય છે. તેઓમાં ઉત્સર્જન તંત્રનો અભાવ છે, લિંગભેદ ધરાવે છે અને લિંગી પ્રજનન જોવા મળે છે. ફલન સામાન્યતઃ બાહ્ય ફલન છે. મુક્ત રીતે થતા ડિંબ સહિત વિકાસ પરોક્ષ છે. ઉદાહરણો: તારા માછલી એટલે કે એસ્ટેરિયાસ એટલે કે સ્ટારફિશ, સાગગોટા એટલે કે એકિન્સ એટલે કે સી ઉર્ચિન્સ, સમુદ્ર કમળ એટલે કે એન્ટેડોન એટલે કે સી લીલી, સમુદ્ર કાકડી, કુકુમારીના એટલે કે સી કકુંબર, બરડ તારા એટલે કે ઓફિયોરા બીટલ સ્ટાર. સમુદાય સામી મેરુદંડી હેમિકોરોડાટા. સામી મેરુદંડીને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવેલ છે. આ સમુદાય અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓના નાના સમૂહ એટલે કે જૂથ ધરાવે છે.
તેઓ દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. શરીર નળાકાર અને અગ્રભાગે સૂંઢ એટલે કે પ્રોબોસ્કિસ, ગ્રીવા એટલે કે કોલર અને લાંબુ દળ એટલે કે ટ્રંક ધરાવે છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. શ્વસન ઝાલરો દ્વારા થાય છે. શુંડ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે. લિંગભેદ જોવા મળે છે. ફલન, બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ છે. ઉદાહરણો બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. સમુદાય મેરુદંડી કોરોડાટા. મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ, પૃષ્ઠ બાજુએ એ પોલું ચેતારજ્જુ અને જોડમાં કંઠનાલય ઝાલરોની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. તેઓ દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. તેઓ પશ્વગુદાપૂછ એટલે કે પોસ્ટ એનલ ટેલ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. કોષ્ટક મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણોનો તફાવત રજૂ કરે છે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત. મેરુદંડી 1. મેરુદંડ હાજર. અમેરુદંડી મેરુદંડ ગેરહાજર. મેરુદંડી 2. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ પોલું અને એકવળું. અમેરુદંડી મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ, નક્કર અને બેવડું. મેરુદંડી 3. જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર અને કંઠનાળી ઝાલરફાટો દ્વારા છિદ્રાળુ બને છે. અમેરુદંડી ઝાલરફાટો ગેરહાજર. મેરુદંડી 4. હૃદય વૃક્ષ બાજુએ. અમેરુદંડી હૃદય પૃષ્ઠ બાજુએ જો હોય તો. મેરુદંડી 5. પશ્વગુદા પૂછ હાજર. અમેરુદંડી પશ્વગુદા પૂછ ગેરહાજર. મેરુદંડી સમુદાયને 3 ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે. પુચ્છ મેરુદંડી યુકોરોડાટા કે કંચુક મેરુદંડી ટેનિકેટ. શીર્ષ મેરુદંડી એટલે કે સેકલોકોરોડાટા પૃષ્ઠવંશી એટલે કે વર્ટબાટા. પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી ઉપસમુદાયો ઘણીવાર આદિ મેરુદંડીઓ એટલે કે પ્રોકોરોડાટાસ તરીકે ઉલ્લેખાય છે. તેમજ સંપૂર્ણ રીતે દરિયાઈ છે. પુચ્છ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીમાં હાજર હોય છે, જ્યારે શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન એટલે કે આજીવન શીર્ષની પુચ્છ સુધી વિસ્તરેલ હોય છે. ઉદાહરણો પુચ્છ મેરુદંડી એસિડિયા, સાલ્પા, ડોલિયોલમ. શીર્ષ મેરુદંડી બ્રોકિયોસ્ટોમા એટલે કે એમ્ફિયોક્સ ઓર લેન્સેલેટ. પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. મેરુદંડ એ પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભ એટલે કે વર્ટેબલ કોલમમાં રૂપાંતર પામે છે. આથી બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે, પરંતુ બધા મેરુદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી. મેરુદંડીના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય, ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ તથા જોડમાં પ્રચલન અંગો કે જે મીનપક્ષો એટલે કે ફિન્સ અથવા ઉપાંગો એટલે કે લિમ્સ હોઈ શકે છે. પૃષ્ઠવંશી ઉપસમુદાયને ફરીથી નીચે પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે. પૃષ્ઠવંશી વિભાગ. હનુવિહીન, જડબાનો અભાવ. હનુધારી, જડબા ધરાવી. વર્ગ 1. ચુસ્મુખા. ઉપરી વર્ગ મત્સ્ય, મીનપક્ષો ધરાવી. ચતુષ્પાદ ઉપાંગો ધરાવી. 1. વર્ગ 1. કાસ્થિમત્સ્ય. 2. અસ્થિમત્સ્ય. વર્ગ 1. ઉભયજીવી. 2. સરીસૃપ. 3. વિહંગ. 4. સસ્તન. વર્ગ ચુસ્મુખા. સાયક્લોસ્ટોમાટા. ચુસ્મુખા વર્ગના બધા જીવંત સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરજીવીઓ એટલે કે એક્ટોપેરાસાઇટ્સ છે. તેઓના શરીરમાં શ્વસન માટે 6 to 15 જોડ ઝાલરફાટો ધરાવે છે. ચુસ્મુખા એ ચૂસક પ્રકારનું હનુવિહીન કે જળબાહવિહીન એટલે કે અગંથા ઓર જોસ લેક્સ ગોળાકાર મુખ ધરાવે છે. તેઓના શરીર બિંગડા એટલે કે સ્કેલ્સ અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી. ખોપરી એટલે કે ક્રેમિયમ અને કરોડસ્તંભ કાસ્થિમય છે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે. ચુસ્મુખા એ દરિયાઈ છે, પરંતુ અંડજનન એટલે કે સ્પેવિંગ જળચર પ્રાણીઓના ઈંડા મૂકવાની ક્રિયા મીઠા પાણીમાં કરે છે. અંડજનન બાદ થોડાક દિવસોમાં
તેઓ મૃત્યુ પામે છે. તેમના ડિંભ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે. ઉદાહરણો લેમ્પ્રી એટલે કે પેટ્રોમાઇઝોન અને હેગફિશ એટલે કે માઇસાઇન. વર્ગ કાસ્થિમય ક્રોન્ડિક થાયસ. તેઓ ધારારેખીય એટલે કે પ્રવાહને અનુકૂળ રચના અને કાસ્થિમય અંતઃકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે. મુખ અગ્ર વર્ષા બાજુએ સ્થિત છે. કરોડ સ્તંભ આજીવન સ્થાયી છે. ઝાલર ફાટો એટલે કે જીલ સ્લિટ્સ અલગ અને ઝાલર ઢાંકણ એટલે કે ઓપર કોલમ વગરની છે. ત્વચા ચીકણી અને કઠણ તેમજ સૂક્ષ્મ પ્લેકોઇડ ના ભીંગડા ધરાવે છે. દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે કે જેઓ પાછળની દિશામાં વળેલા છે. તેઓ અનુધારી કે જડબાધારી એટલે કે ગ્રોન્થોસ્ટોમાટા ઓર જોસ બિયર્સ છે. તેમના જડબા ખૂબ જ મજબૂત છે. તેઓ બીજા પ્રાણીના શિકાર પર નભનારા એટલે કે પ્રેડાકોસ પ્રાણીઓ છે. લવણાશયો કે વાતાશયોની ગેરહાજરી હોવા છતાં તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. હૃદય દ્વિખંડી એટલે કે એક કણક એટલે કે એયુરિકલ અને એક ક્ષેપક એટલે કે વેન્ટ્રિકલ છે. તેમાંના કેટલાક વીજ અંગો દાખલા તરીકે ટોર્પિડો અને કેટલાક ઝેરી ડંખ દાખલા તરીકે ટ્રાયગોન ધરાવે છે. તેઓ સીધ રુધિરવાળા પ્રાણીઓ એટલે કે પોલિકિલોથર્મસ અસમતાપી છે એટલે કે તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ છે. લિંગભેદ જોવા મળે છે. નરમાં પૂંછ મીનપક્ષો એટલે કે પ્લેવિક ફિન્સ શ્રેણી કે નિતંબ મીનપક્ષો આંકડીઓ કે પકડ એટલે કે ક્લેસ્પર્સ ધરાવે છે. તેઓ અંતઃફલન દાખવે છે અને તેમાંના ઘણા ઓછા અપત્ય પ્રસવી એટલે કે વિવિપેરસ છે. ઉદાહરણો ડોગફિશ એટલે કે સ્કોલિયોડોન, સોફિશ એટલે કે પ્રિસ્ટિસ, ગ્રેટ વ્હાઇટ શાર્ક એટલે કે કાર્કેરોડોન, રીફિશ એટલે કે સ્ટિંગરે, ટ્રાયગોન. મત્સ્યો ઓસ્ટિયોકાઇથિસ દરિયાઈ ખારા અને મીઠા પાણી બંનેમાં અસ્થિમત્સ્ય અંતઃકંકાલ ધરાવતી સમાવેશિત માછલીઓ છે. તેમના શરીર હોડી આકારના છે. મુખ મુખ્યત્વે અગ્રીય છે. તેઓ 4 જોડ ઝાલર ધરાવે છે કે જે દરેક બાજુએ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. ત્વચા સાયક્લોડ કે ટીનોઇડ ભીંગડા વડે આવૃત છે. વાતાશયો પ્લવનાશયો હાજર છે કે જે તારકતા બાયોન્સેન્સી બક્ષે છે. હૃદય દ્વિખંડી એક કણક અને એક ક્ષેપક છે. તેઓ શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. તેઓ સામાન્યતઃ બાહ્ય ફલન દાખવે છે. તેઓમાં મુખ્યત્વે અનપ્રસવી અને જીવન વિકાસ પ્રત્યક્ષ છે. ઉદાહરણો દરિયાઈ ઉડતી માછલીઓ ફ્લાઇંગ ફિશ એક્સેટોસસ, સમુદ્ર ઘોડો સીહોર્સ હિપ્પોકેમ્પસ, મીઠા પાણીના રૂહુ લેબિયો કટલા, મૃગલ મુગર ક્લેરિનિયસ, માછલીઘરોમાં લડાકુ માછલી ફાઇટિંગ ફિશ બેટા, એન્જલ માછલી પેટીઓથાઇલમ. વર્ગ ઉભયજીવી એમ્ફીબિયા એમ્ફી ડુઅલ ઉભય બાયોસ લાઈફ જીવન એ નામ સૂચવે છે. ઉભયજીવીઓ જલજ કે સારી રીતે સ્થળજ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં જીવન ગુજારી શકે છે. તેમાંના ઘણા 2 જોડ ઉપાંગો ધરાવે છે. શરીર શીર્ષ અને ધ્વળમાં વિભાજિત છે. કેટલાકમાં પૂંછડી હોઈ શકે છે. ઉભયજીવીઓની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે, ભીંગડા વગરની. આંખો પોપચા આઇલિડિશ ધરાવે છે. કાનમાં કર્ણપટલ થાયમનમ હોય છે. પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે અને અવસારણી ક્લેયકા કહે છે બહારની તરફ ખુલે છે. ઝાલરો ફેફસા અને ત્વચા દ્વારા શોષણ કરે છે. હૃદય ત્રિખંડી 2 કર્ણકો અને 1 ક્ષેપકો છે. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. તેઓ બાહ્ય ફલન દાખવે છે. તેઓ અંડપ્રસવી અને વિકાસ પરોક્ષ છે. ઉદાહરણો ટોડ, બુફો, દેડકો, ફ્રોગ, રાના, વૃક્ષ નિવાસી દેડકો, હૈલા, સાલામંડર, ઇથિયોફિસ ઉપાંગોવિહીન જીવી. સરીસૃપ રેપિટિલિયા. આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસ્પર્યતા એટલે કે ક્રીપિંગ, સરકતા કે પેટે ઘસડાઈને ચાલવાની એટલે કે ક્રેવિંગ પદ્ધતિને આધારે લેટિન રિપેર
ઓરિપ્ટમ સરકવું, ક્રીપ કે ઘસડાવવું, ક્રોલ. તેઓ મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે અને તેઓના શરીર એ શુષ્ક અને શૃંગમય એટલે કે કોર્નિફાઈડ ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કો એટલે કે સ્કૂટ દ્વારા આવૃત છે. તેઓ બહાર ખુલતા બાહ્ય કણો કે કર્ણપલવ ધરાવતા નથી. કાનમાં કર્ણપટલ હોય છે. ઉપાંગો જો હાજર હોય તો બે જોડ હોય છે. હૃદય સામાન્યતઃ ત્રિખંડી એટલે કે બે કણક એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે, પરંતુ મગરમાં ચતુષ્કોટરીય છે. સરીસૃપો અસમતાપી એટલે કે શીતરુધિરવાળા છે. સાપ અને ગરોળી તેમની કાચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. લિંગભેદ જોવા મળે છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. તેઓ મોટેભાગના અંડપ્રસવી અને વિકાસ સીધો છે. ઉદાહરણો દરિયાઈ કાચબો, ટર્ટાઇલ, સેલોન, કાચબો, ટોર્ટોઇસ, ટેસ્ટુડો, વૃક્ષ ગરોળી, ટ્રી લિઝાર્ડ, કેમેલિયોન, બગીચાની ગરોળી, ગાર્ડન લિઝાર્ડ, કેલોટસ, મગર, ક્રોકોડાઇલ, ક્રોકોડિયલ્સ, ઘડિયાળ, એલિગેટર, પીત ગરોળી, વોલ લિઝાર્ડ, હેમિકેક્ટિલિયસ, ઝેરી સાપનાગ, કોબરા, નાજા, કાળોતરો, ક્રેટ, બેંગુરસ, ચિત્રો, વાઇપર, વાઇપેરા, વર્ક વિહંગ, એવિસ. પીછાઓની હાજરી એ વિહંગ એટલે કે પક્ષીઓની લાક્ષણિકતા છે અને તેમાંના મોટાભાગના શાહમૃગ, ઓસ્ટ્રીચ ના અપવાદ સિવાય ઉડી શકે છે. તેઓ ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગો એટલે કે ફોરેલિમ્સનું પાંખોમાં રૂપાંતર થયેલું છે. પશ્વ ઉપાંગો એટલે કે હિન્ડલિમ્સ સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે અને ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલા છે. ત્વચા શુષ્ક અને પૂંછડીના તલભાગે તેલી ગ્રંથ સિવાય કોઈપણ ગ્રંથિઓ વગરની છે. અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત એટલે કે હલકા અને લાંબા અસ્થિઓ વાર્તાકોટર એટલે કે હવાથી ભરેલા યુક્ત પોલા એટલે કે છિદ્રિસ્ત હોય છે. પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય એટલે કે ક્રોપ અને પેશણી એટલે કે ગિઝાર્ડ જેવા વધારાના કોટરો ધરાવે છે. હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય છે. તેઓ ઉષ્ણ રુધિરવાળા એટલે કે હોમોઇથર્મસ સમતાપી પ્રાણીઓ છે, એટલે કે તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે, જે શ્વસનમાં પૂરક એટલે કે મદદરૂપ બને છે. તેઓમાં લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન અંડપ્રસવી અને સીધો વિકાસ દર્શાવે છે. ઉદાહરણો કાગડો, ક્રો, ક્રોવ્સ, કબૂતર, પીજન, કોલુમ્બા, પોપટ, પેરટ, સીટાક્યુલા, શાહમૃગ, ઓસ્ટ્રીચ, સ્ટુપિયો, મોર, પીકોક, પાવો, પેગ્વિન, એપ્ટેનોડાઇટ, ગીધ, વોલ્ટ્યુર, નિયોફ્રોન. વર્ગ સસ્તન મેમાલિયા. તેઓ વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે, જેવા કે ધ્રુવ પ્રદેશ પર, રણમાં, પર્વતો પર, જંગલમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં. તેમાંના કેટલાક ઉડવા કે પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા છે. દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એટલે કે મેમરી ગ્લાન્ડ્સ સ્તન ગ્રંથિઓ ની હાજરી એ સસ્તનની મુખ્ય અનન્ય લાક્ષણિકતા છે કે જેના દ્વારા શિશુને પોષણ મળે છે. તેઓ ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલા બે જોડ ઉપાંગો ધરાવે છે. સસ્તન પ્રાણીઓની ત્વચા વાળ એટલે કે રૂવાટી ધરાવવામાં અનોખી છે. બાહ્ય કણ એટલે કે પીનેમ અને કર્ણપલવની હાજરી છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત એટલે કે તીટ હાજર હોય છે. હૃદય ચતુષ્કંડીય છે. તેઓ સમતાપી પ્રાણીઓ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન દર્શાવે છે. તેઓ થોડાક અપવાદો સાથે અપત્ય પ્રસવી અને વિકાસ સીધો છે. ઉદાહરણો અંડપ્રસવી બતક કાચ એટલે કે પ્લેટિપ્સ ઓરિથોરાઇન્ક્યુસ, અપત્ય પ્રસવી કાંગારૂ એટલે કે મેક્રોપ્સ, ચામાચીડિયું એટલે કે ટેરોપ્સ, ઊંટ એટલે કે કેમલ્સ, વાનર એટલે કે માકાકા, ઉંદર એટલે રેટસ, કૂતરો એટલે કે કેનિસ, બિલાડી એટલે કે ફેલિસ, હાથી એટલે કે એલેફસ, ઘોડો એટલે કે એક્યુસ, ડોલ્ફિન એટલે ડેસ્ફિન્સ, બ્લુ વ્હેલ એટલે કે બેલેન્ડેરા, વાઘ એટલે કે પેન્થેરા ટ્રાઇકિશ, સિંહ
એટલે કે પેન્થેરા લિયો. પ્રાણી સૃષ્ટિમાં વિવિધ સમુદાયોની મુખ્ય લાક્ષણિક વિશેષતાઓ. સમુદાય સછિદ્ર, આયોજનનું સ્તર કોષીય, સમમિતિ વિવિધ, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર ગેરહાજર, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો. શરીરમાં છિદ્રો અને દિવાલમાં કેનાલ. સમુદાય કોષ્ઠાંતરી એટલે કે દશંક, આયોજનનું સ્તર પેશી, સમમિતિ અરિય, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો. ડંખિકાઓની હાજરી. સમુદાય કંકતધરા, આયોજનનું સ્તર પેશી, સમમિતિ અરિય, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો. પ્રચલન માટે કંકત તકતીઓ. સમુદાય પૃથુકૃમિ, આયોજનનું સ્તર અંગ અને અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો. ચપટું શરીર, ચૂસકો. સમુદાય સૂત્રકૃમિ, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ આભાસી દેહકોષ્ઠ, ખંડન ગેરહાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો. ઘણીવાર કૃમિ આકારના લંબાયેલા. સમુદાયનું પૂરક, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ખંડન હાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો. સમુદાય સંધિપાદ, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ખંડન હાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર હાજર. વિશિષ્ટ લક્ષણો. ક્યુટિકલનું બાહ્ય કંકાલ, સાંધાવાળા ઉપાંગો. સમુદાય મૃદુકાય, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ખંડન ગેરહાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર હાજર. વિશિષ્ટ લક્ષણ. બાહ્ય કંકાલ કવચની સામાન્યતઃ હાજરી. સમુદાય શુળત્વચી, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ અરિય, દેહકોષ્ઠ ખંડન ગેરહાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર હાજર. વિશિષ્ટ લક્ષણો. જલવહન તંત્ર અરિય સમિતિ. સમુદાય સામુ મેરુદંડી, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ખંડન ગેરહાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર હાજર. વિશિષ્ટ લક્ષણો. સૂંઢ, ગ્રીવા અને ધડ યુત્રકૃમિ જેવા. સમુદાય મેરુદંડી, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ખંડન હાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર હાજર. વિશિષ્ટ લક્ષણો. મેરુદંડ, પૃષ્ઠ પોલું ચેતારજ્જુ, ઝાલર ફાટો, ઉપાંગો કે મીન પક્ષો.